હમણાં 2-4 દિવસથી તમે કીર્તિ પટેલની સ્ટોરી અને રીલ જોઈ રહ્યા છો। નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, કીર્તિ પટેલ વિશે રામદીપસિંહ ગોહિલ શું બોલી રહ્યા છે આગળ તમને આખો વિડીયો બતાવું। દર્શક મિત્રો, ખાસ કરીને તમે આખો વિડીયો જોશો તો તમને 100% સાચી સંપૂર્ણ માહિતી મળશે। આપણે વિડીયોમાં મોડું નથી કરવું, તમે પહેલા તે વિડીયો જોવો તો તમને પણ ખબર પડે કે કીર્તિ પટેલ વિશે કેમ આવું બોલી રહ્યા હતા। જોવો વિડીયો, જેમાં એક કોળી સમાજના દીકરા માટે થઈને તે લડી રહી છે ને ન્યાય માટે થઈને। એનું નામ છે સચિન મકવાણા, એટલે કે ગોગાનો લાડકો। આખી વાત તો જાણે એવી છે કે આજે સચિન મકવાણા અને જે એ યુવતી છે, એ યુવતી બંને પ્રેમમાં પડે છે। પ્રેમમાં પડે એટલે એકબીજાને મળવા જાય છે ને હવે એ વાત આ યુવતીના પિતાને ખબર પડે છે। એટલે જેવી યુવતીના પિતાને ખબર પડે છે એટલે યુવતીનો પિતા એ યુવતીને દબાવે છે, મારે છે, દડાવે છે, ધમકાવે છે, પછી એ દીકરા એટલે કે સચિન મકવાણા વિરુદ્ધમાં ફરિયાદ કરે છે। આટલી કલમો એની ઉપર લગાડવામાં આવે છે અને એમાં ઈ દીકરીની ઉંમર 18 વર્ષથી નીચે હતી એટલે એની માથે પોક્સો એક્ટ પણ લગાડવામાં આવી। હવે આવું બધું થાય એટલે સ્વાભાવિક છે કે બધાના ઘરે ખબર પડે, એટલે કે આ દીકરાના ઘરે પણ ખબર પડી એટલે એના પિતાશ્રી, દીકરાના પિતાશ્રી આજે દીકરી છે એના માતા પિતા પાસે ગયા ને ભાઈ તમે આ બધું છોડી દો, એમ તમે આ બધું જવા દો, અમારી આબરૂ શું રહેશે, આમ તેમ એ બધી વાત કરી એને બરાબર। છતાંય તે વ્યક્તિને દયા ન આવી, કારણ કે આ એક દીકરાનો વાંક નહોતો, અરે એની દીકરીનો પણ વાંક તો હોય જ ને, કારણ કે એક હાથે ક્યારેય તાળી ન વાગે। ચાલો આ દેશમાં કદાચ આ દીકરો બનવું ને બહુ મોટો ગુનો છે, કારણ કે આપણી માટે કોઈ કાયદો જ નથી દીકરાઓ માટે। અને જ્યારે દીકરીના પિતા જે દીકરાના પિતાની વાત ન માને ત્યારે એના પિતા ઘરે આવીને દીકરાના પિતાએ આત્મહત્યા કરી। કદાચ એને એવું છે કે મારા દીકરાને કદાચ આ લોકોને દયા આવી જાય, પણ છતાંય પિતાએ આત્મહત્યા કરી, છતાંય વ્યક્તિને એક ટકો પણ દયા ન આવીને કેસ ચાલુ રાખ્યો। હવે સચિન મકવાણા 3 વર્ષ બિચારો કારણ વગરની જેલ ભોગવે છે, એના પિતા પણ એને ગુમાવ્યા, એનું પોતાનું કરિયર પણ બગાડી નાખ્યું। અને એ સચિન ગોગાનો લાડકો આ જેટલા પણ એની માથે કેસ અને જેટલી પણ ફરિયાદો હતી પણ પ્રૂફ સાબિત ન થવાના કારણે એ દીકરાને નિર્દોષ કોર્ટ દ્વારા છોડવામાં આવ્યો આજે 3 વર્ષ પછી। પણ સાહેબ એ દીકરીના પિતાનું કે એમના પરિવારનું તો કઈ નથી બગડ્યું ને, બગડ્યું તો આ બિચારા દીકરાનું છે, કારણ કે એના પિતા ગુમાવ્યા, એનું કરિયર બરબાદ કરી નાખ્યું, 3 વર્ષ બગાડ્યા અને સમાજમાં જે આબરૂ હતી આબરૂ પણ ગઈ। એ દીકરાની જિંદગી તો સાવ વેરવિખેર થઈ ગઈ। બધાને હું એટલું જરૂરથી કહીશ કે આ કોળી સમાજના દીકરા માટે જો કદાચ આવેદન પત્ર દેવા જવાનું થાય ને તો પણ આપણે જવું જોઈએ। અને હું સરકારશ્રીને એક જરૂરથી અપીલ કરીશ કે દીકરાઓ માટે કંઈક કાયદો ઘડવો જોઈએ, જેના લીધે આવા દીકરાઓ જે કારણ વગરના જેને જેલ હવાલે કરવામાં આવે છે અને એની જિંદગી